સુરેન્દ્રનગરના ખારાઘોડામાં રણમાં અગરિયાઓને પીવાનું પાણી પૂરું પાડતું ટ્રેક્ટર જીવલેણ સાબિત બન્યું છે। પાણીના ટ્રેક્ટર નીચે યુવક આવી જતાની સાથે જ યુવકનું મોત નીપજ્યું। યુવકના મોતને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી। હોસ્પિટલમાં સ્ટાફ હાજર ન હોવાને કારણે મૃતદેહ પણ હોસ્પિટલમાં રજડી પડ્યો। તો આ ઘટના સુરેન્દ્રનગરથી પ્રકાશમાં આવી રહી છે। સુરેન્દ્રનગરની અંદર ખારાઘોડા જે રણ છે ત્યાં પાણીના ટ્રેક્ટર નીચે એક યુવક આવી જતાની સાથે જ યુવકનું મોત નીપજ્યા હોવાની ઘટના છે। રણમાં અગરિયાઓને પીવાનું પાણી પૂરું પાડતું આ એક ટેન્કર છે અને તે ટેન્કર જીવલેણ સાબિત થયું છે કારણ કે તેને નીચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું। સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ફઝલ, સુરેન્દ્રનગરની આ ઘટના છે જેમાં પાણી આપતું ટેન્કર જીવલેણ સાબિત થયું છે, શું છે ઘટના આખી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું ખારાઘોડા ગામ આવેલું છે। ત્યાં પીવાનું પાણી છે તે ટેન્કર મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે ટેન્કર નીચે અચાનક યુવક આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું છે। રણમાં અગરિયાઓને જે પાણી પૂરું પાડતું ટેન્કર છે તે જીવલેણ સાબિત થયું છે। ટેન્કર પાણી ભરીને જતું હતું તે દરમિયાન 35 વર્ષીય યુવક પાણી ભરેલા ટેન્કર નીચે આવી જતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજવા પામ્યું હતું। જોકે આ બાબતની જાણકારી થતા પોલીસ અને પરિવારજનો ત્યાં દોડી ગયા હતા અને યુવકને જ્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ત્યાંના હાજર ડોક્ટરે આ 35 વર્ષીય યુવકને મૃત જાહેર કર્યો હતો। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા છે અને આવા ટેન્કરો પણ જે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં સ્ટાફ હાજર ન હોવાથી મૃતદેહને હોસ્પિટલમાં રજડતો મૂકવામાં આવ્યો તે પ્રકારનો ઘાટ પણ સર્જાઈ જવા પામ્યો છે। જોકે આ સમગ્ર મામલે છે તે પાટડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ટેન્કર ચાલક સામે પગલાં પણ ભરવામાં આવ્યા છે અને તેની હાલ અટકાયત કરી અને હાલ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી છે તે પોલીસ વિભાગે પણ હાથ ધરી છે। જી ફઝલ, આભાર।